તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। તો સમાચારની વાત કરવામાં આવે તો 29 કિલોના ભાવે મળશે ભારત ચોખા, એટલે કે આજકાલમાં મોંઘવારી આસમાને પહોંચી છે અને સરકાર ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે મિત્રો। એટલે કે સરકાર આવતા સપ્તાહે સામાન્ય લોકોને 28 કિલોના ઘરે ચોખા આપશે। તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે અને સરકાર પહેલાથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે। તો ફૂડ વિભાગે અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે અને ભારત ચોખા પહેલાથી અપેક્ષા છે કે ચોખાના ભાવ ઘટાડો આવશે। આજથી થયું મોંઘું આ વસ્તુ, એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવના કોઈ ફેરફાર થયો નથી મિત્રો। એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવના સતત 21 મહિના સ્થિર રહ્યું છે અને દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ભાવનો 96.72 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 પ્રતિ લીટર છે મિત્રો। ખેડૂત માટે થશે મોટી જાહેરાત, એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા બજેટમાં ખેડૂતોને વધુ પ્રાધાન્ય મળશે તેવા સમાચાર છે। એક કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા રકમ 8,000 વધીને પુરુષને માટે અને મહિલા લાભાર્થીઓ માટે 12,000 થઈ શકે છે। તેમજ 18 અને 17મો હપ્તો એક સાથે જાહેર થાય છે તેવી શક્યતાઓ છે અને અગાઉ 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ અને બીજા હપ્તા રકમ સરકારે એક સાથે જમા કરાવવાની હતી, જેથી દેશના તમામ ખેડૂતને વર્ગીન નજર આજથી બજેટ પર છે મિત્રો। 300 યુનિટ વીજળી ફી, એટલે કે કેન્દ્ર મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવાનો પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। એટલે કે તેમણે કહ્યું છે કે દરેક પરિવારને દર વર્ષે 15-18 હજાર રૂપિયા બચત કરશે। વપરાતા પૂરા થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે મિત્રો। તો આ હતા આપણા 4 સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું